નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। એક કૂતરાએ કહ્યું કે પાછલા જન્મના કર્જ કેવી રીતે ચૂકવવા પડે છે। આ 5 વસ્તુઓ મરણ પછી પણ મનુષ્યનો સાથ નથી છોડતી। પ્રિય મિત્રો, આ વાર્તા એક કૂતરા અને એક કૂતરીની છે, જે પાછલા જન્મના કર્મોને લીધે આ જીવનમાં પ્રાણી બની ગયા છે। તેઓ પાછલા જન્મમાં પણ જાનવર હતા। તેઓ મહત્વાકાંક્ષી અને ક્રૂર પુરુષ અને સ્ત્રી હતા। તેઓએ ઘણા લોકોને પરેશાન કર્યા અને ભૂખ્યા લોકોને ખાવાનું આપવાની ના પાડી। એક વખત તેઓએ એક સાધુના પૈસા ચોરી લીધા। તે પાપને લીધે તેમને નીચી યોનિમાં મૂક્યા। યમરાજે તેમને કૂતરું અને કૂતરી બનાવીને પૃથ્વી પર મોકલ્યા। તેઓ કૂતરું અને કૂતરું બનીને બધે ભટકતા રહ્યા, પણ દરેક જગ્યાએથી તેમનો તિરસ્કાર થયો। તેઓ આખો દિવસ ભૂખ્યા અને તરસ્યા ભટકતા રહ્યા। એક દિવસ ભટકતા ભટકતા તેઓ ગંગા નદીના કિનારે પહોંચી ગયા। તે કાર્તિક મહિનાનો સમય હતો। કાર્તક મહિનામાં ગંગામાં સ્નાન કરવું પવિત્ર માનવામાં આવે છે। આ એકમાત્ર પવિત્ર સ્થળ હતું જ્યાં તેમને એક ભક્ત બ્રાહ્મણ મળ્યો। બ્રાહ્મણે તેમની દયનીય સ્થિતિ જોઈ અને પોતાની થેલીમાંથી બેસનના લાડવા આપ્યા। ભૂખ્યા હોવાથી તેમણે તે લાડવા ખાધા અને તેમને પાછલા જન્મની યાદ આવી। તેમણે બ્રાહ્મણને પોતાની વાર્તા કહી અને કેવી રીતે તેમના કર્મોએ તેમને આ જન્મમાં કૂતરું અને કૂતરી બનાવ્યા તે જણાવ્યું। મિત્રો, બ્રાહ્મણે તેમના પર દયાની નજરે જોયું અને કહ્યું કે તમે શું ભયાનક કર્મો કર્યા હતા, જેનાથી તમને આ શરીર મળ્યું છે। તમે મને એ વાત કહી શકો છો? પછી કૂતરું અને કૂતરી બ્રાહ્મણને પોતાની પાછલા જન્મની એમના જીવનની વાત કરે છે અને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, ધ્યાનથી સાંભળો। આ વાર્તા તમને ઘણી નવી વાતો શીખવશે। મનુષ્ય પોતાના પાછલા જન્મનું ઋણ એને ચૂકવવું જ પડે છે। ખરેખર મનુષ્યએ પોતાના પાપોની કિંમત ચૂકવવી જ પડે છે અને મૃત્યુ પછી પણ કેટલીક વસ્તુઓ આત્મા સાથે રહે છે, જે મનુષ્યના આગામી જન્મ પર અસર કરે છે। મિત્રો, આ વાર્તા સાંભળવાથી તમારું જીવન સુખ, ધન અને સમૃદ્ધિથી ભરાઈ જશે। તેથી આ વાર્તાને ધ્યાનથી સાંભળવી ખૂબ જ જરૂરી છે। એક સમયે વિદર્ભ દેશમાં સુખદેવ નામનો વ્યક્તિ રહેતો હતો। તેની પત્નીનું નામ રૂમા હતું। તે ખૂબ જ ગરીબ પરિવારમાં જન્મ્યો હતો, પરંતુ ખૂબ બુદ્ધિશાળી અને મહેનતુ હતો। જ્યારે તે ગરીબ હતો ત્યારે તે પૈસાની લાલચ રાખતો ન હતો, પણ જ્યારે તે પોતાની મહેનતથી પૈસા કમાવા લાગ્યો ત્યારે તે દિવસ રાત તે પૈસા વધારવા માટે ચિંતિત રહેતો હતો। તેની પત્ની રૂમાને પણ પૈસાની ખૂબ લાલચ હતી। અને મિત્રો, તમે જાણો જ છો કે સંપત્તિ વધતા પૈસાની લાલચ પણ વધી જાય છે। નૈતિક શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિને પૈસા મળતા તેની લાલચ અથવા ઈચ્છા વધી જાય છે। તેનું કારણ એ છે કે પૈસાથી એક પ્રકારનો મોહ ઉત્પન્ન થાય છે, જેના કારણે વ્યક્તિ વધુ સંપત્તિ મેળવવાની ઈચ્છા રાખે છે। ચાણક્ય નીતિમાં ઉલ્લેખ છે કે જેમ અગ્નિમાં ઘી નાખવાથી તે વધુ પ્રજ્વલિત થાય છે, તેમ સંપત્તિ મળતા વ્યક્તિની લાલચ વધે છે। જે જેટલી સંપત્તિ મેળવે છે તે વધુ કમાવાની ઈચ્છા રાખે છે। તેની ઈચ્છાઓ સતત વધે છે અને તે આ ચક્રમાં ફસાઈ જાય છે। તેના મનમાં સંતોષનો અભાવ રહે છે અને તે વધુ મેળવવા માટે હંમેશા સ્પર્ધામાં રહે છે। તેની શાંતિ અને સુખ છીનવાઈ જાય છે। મિત્રો, સંપત્તિ એકઠી કરવી સારી વાત છે, પરંતુ તેના પર વધુ આધાર રાખવો અને લાલચ રાખવી એ યોગ્ય નથી। સુખદેવ શરમાળ સ્વભાવનો માણસ હતો। પહેલાં તે પૈસાને અસ્થિર અને હાથની ધૂળ સમાન ગણતો હતો અને કહેતો હતો કે પૈસાનો શું ઉપયોગ, તે તો હંમેશા આવતા જતા રહે છે। પરંતુ પછી તેની વિચારસરણી બદલાઈ ગઈ અને તેણે ખૂબ ધન એકઠું કરવાનું શરૂ કર્યું। તે પૈસાથી દાન અને સાધુ સંતોની સેવા કરતો હતો। પહેલાં તેને ભગવાનમાં ખૂબ શ્રદ્ધા હતી, પણ સમય જતાં પૈસાની લાલચની પ્રબળ આગે તેને બધી સારી બાબતોને બાળી નાખી। પૈસાની લાલચે સુખદેવને આત્માને જાણે કાયમ માટે નષ્ટ કરી દીધી હતી। જ્યારે પણ કોઈ સંત અથવા સાધુ સુખદેવના દરવાજે આવતા ત્યારે તે સમયે તેને ખૂબ આનંદ થતો, તેમનું સન્માન કરીને તેની ખુશી મળતી। પણ હવે આદર અને મહેમાનગતિના સમયે તેના ચહેરા પર નિરાશા અને થાક દેખાતા। મિત્રો, એક વખત સાંજનો સમય હતો। એક સંત સુખદેવના દરવાજે આવ્યા અને બોલ્યા, બેટા, હું એક યાત્રી છું।
હું આગળ હરિદ્વાર જવા માગું છું અને અહીં રાત વિતાવવા ઈચ્છું છું. મને તારા પર વિશ્વાસ છે, તેથી અહીં આવ્યો છું. તે સંતના ચહેરા પર સંતોષ છલકાતો હતો. તેમની આંખોમાં અમૃત જેવું ચમકતું તેજ હતું અને વાણી મધુર હતી. આથી સુખદેવનું હૃદય ભક્તિથી ભરાઈ ગયું અને તે નમન કરીને બોલ્યો, મહાત્માજી, તમારી સેવા કરવી એ અમારી ફરજ છે. સંતે હસીને કહ્યું, બેટા, આજકાલ તારા જેવા ભક્તિભાવવાળા લોકો મળવા મુશ્કેલ છે. એવું લાગે છે કે આ દુનિયામાંથી ધર્મની ભાવના જ ગાયબ થઈ ગઈ છે. આ રીતે સંત પાસેથી પોતાની પ્રશંસા સાંભળીને સુખદેવના હૃદયમાં ખુશી છવાઈ ગઈ. તેને લાગ્યું કે જાણે તેને સ્વર્ગ મળી ગયું હોય. તે કંઈક બોલવા જતો હતો, પરંતુ તેણે પોતાના શબ્દો રોકી લીધા અને કહ્યું, મહારાજ, જો અમે તમારા જેવા સંતોની સેવા ન કરીએ તો આ માનવ જીવનનો શું અર્થ? આ વાત કહીને સુખદેવે મહાત્માને પોતાના ઘરમાં લઈ ગયો. ઘરમાં પ્રવેશ કરતા સુખદેવે મહાત્માની મહેમાન ગતિમાં કોઈ કસર ન છોડી. તેણે મહેમાન માટે સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરાવ્યું. વિવિધ પ્રકારની મીઠાઈ પણ તૈયાર કરાવી. તે પછી દાળ અને શાકમાં એટલું ઘી નાખ્યું જેમ નદીમાં પાણી વહે છે. તેવું લાગતું હતું કે સુખદેવ શરૂઆતમાં આવું પૌષ્ટિક ભોજન આપવા માટે તૈયાર નહોતો, પરંતુ મહાત્માના શબ્દોમાં એવી શક્તિ હતી કે વર્ષો જૂના વિચારો થોડીક ક્ષણોમાં બદલાઈ ગયા. જેમ વરસાદ પછી જમીન પર હરિયાળી છવાઈ જાય, તેમ સુખદેવ પણ છવાઈ ગયો હતો. મહાત્મા તે ભક્તિભાવથી ખુશ થઈ ગયા. રાતભર વાતચીત ચાલી, જ્ઞાન અને ભક્તિ પર ચર્ચા ચાલુ રહી. અંતે સુખદેવે મહાત્માને પૂછ્યું, મહારાજ, તમે કેવી રીતે સંત બન્યા? મહાત્માએ હસીને જવાબ આપ્યો, બેટા, હવે વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. હવે શું થશે? હું જીવનભર સંસારના કામોમાં ફસાયેલો રહ્યો. તું પણ થોડું હરિભજન કર. ભગવાનની કૃપાથી મેં ઘણું ધન મેળવ્યું છે. મારે 4 પુત્ર અને 1 પુત્રી છે. બધું મનુષ્યના કર્મો પર આધાર રાખે છે. મેં તમામ સંપત્તિ મારા બાળકોમાં વહેંચી દીધી છે અને હવે હું તીર્થયાત્રા પર જઈ રહ્યો છું. મહાત્માને સાંભળ્યા પછી થોડા સમય બાદ સુખદેવે સંતને જોઈને પૂછ્યું, તમે તમારી બધું વસ્તુઓ તમારા બાળકોને આપી દીધી છે. શું તમારી પાસે કંઈ નથી? તેમણે જવાબ આપ્યો, બેટા, આ લાકડી જે તું મારા હાથમાં જોઈ રહ્યો છે તે અંદરથી ખાલી છે. મેં તેમાં 500 સિક્કા રાખ્યા છે. ક્યારેક યાત્રા દરમિયાન પૈસાની જરૂર પડતી હોય છે, એટલે તે હું મારી સાથે રાખી રહ્યો છું. આટલું કહીને સંત સૂઈ ગયા, પરંતુ સુખદેવની આંખો ખુલ્લી હતી અને તે બધું સાંભળી રહ્યો હતો. તેની પત્ની રૂમા પણ આ વાતચીત સાંભળી રહી હતી. તે એક દુઃખી સ્ત્રી હતી. સુખદેવ તે લાકડીને જોઈ રહ્યો હતો, કારણ કે તેને સાંભળ્યું હતું કે મહાત્માની લાકડી પૈસાથી ભરેલી છે. હવે અડધી રાત વીતી ગઈ હતી. તે વારંવાર એક જ વિચાર કરતો રહ્યો. તે મહાત્માની લાકડી તરફ જોઈ રહ્યો હતો અને મનમાં વિચારતો હતો, હવે લાલચનો ભ્રમ તેના પર હાવી થઈ રહ્યો છે, પરંતુ તેની અંદરનો આત્મા તેને આ ખરાબ કામ કરવાથી રોકી રહ્યો છે. પરંતુ તેનું દુષ્ટ મન સોનાના સિક્કા મેળવવાની જીદ પર અડગ હતું. તેના મનમાં ખોટા વિચારો આવી રહ્યા હતા. જ્યારે તે થોડીવાર આમ તેમ ફરતો હતો, ત્યારે તેની પત્ની આવે છે અને તેની બાજુમાં બેસીને કહે છે, સ્વામીજી, તમે કઈ ચિંતામાં છો? શું તમે પણ એ જ નકામા વિચારો કરી રહ્યા છે જે હું કરી રહી છું? હા, આ મહાત્માએ ખૂબ સારી રીતે આપણી સેવા કરાવી છે. હવે તેમણે થોડી કિંમત ચૂકવવી પડશે. ત્યારે સુખદેવ કહે છે, રૂમા, હું ખૂબ મૂંઝવણમાં છું. આપણી ફરજ છે કે મહેમાનની સેવા કરવી, પરંતુ આ કામ થવું જોઈએ નહીં. પછી તેની પત્ની કહે છે, તમે આવી નકામી વાત કેમ કરો છો? આ મહાત્મા હવે વૃદ્ધ થઈ ગયા છે અને ખબર નથી કે ક્યારે મૃત્યુ પામે. તેઓ અનાથ છે અને પોતાનો અંતિમ સમય હરિદ્વાર પર વિતાવવા માટે ગયા છે. તમારું મન રોકશો નહીં અને આ સોનાના સિક્કા લઈ લો. મને લાગે છે કે ભગવાન પણ આ જ ઈચ્છે છે. આ જ કારણે આ મહાત્મા આપણા ઘરમાં આવ્યા છે. આ તક જવા ન દો. તેમણે પોતે જ કહ્યું છે, તો પછી તમે શા માટે ચિંતા કરો છો? વધુ વિચારશો નહીં. જે કરવું તે કરો. આવી તક વારંવાર નહીં મળે. ફરીથી સુખદેવ કહે છે, બરાબર છે, જે તું કહે છે તે કરવા તૈયાર છું. અંતે લાલચે ધર્મને હરાવ્યો. સુખદેવે લાકડી ઉઠાવી, પરંતુ તે લાકડી ઉઠાવતા તેના હાથ અને પગ ધ્રુજી રહ્યા હતા. તેની આત્માએ ફરી એકવાર તેનો વિરોધ કર્યો, પણ લાલચના મજબૂત હાથે તેને દબાવી દીધો. લાલચ એવી લાગણી છે જે વ્યક્તિને વધુ મેળવવાની ઈચ્છામાં આંધળો બનાવી દે છે. લાલચ એટલી
ગહન છે કે વ્યક્તિ સાચા અને ખોટા વચ્ચેનો ભેદ ભૂલી જાય છે અને પરિણામે તે નૈતિકતા, સામાજિક આદર અને પોતાના આદર્શો ભૂલી જાય છે. જ્યારે વ્યક્તિ લાલચી હોય છે ત્યારે તે માત્ર પોતાના ફાયદાનો જ વિચાર કરે છે અને સમાજ, પરિવાર અને પોતાને પણ ધ્યાનમાં નથી રાખતો. તે સિદ્ધાંતોને અવગણે છે. લાલચની અવસ્થામાં તે બીજાની પરિસ્થિતિ વિશે વિચારતો નથી અને ખોટું કાર્ય કરવાની પણ હિંમત કરે છે. આ માત્ર તેના સામાજિક સન્માનને ઘટાડે છે, પરંતુ તે લાંબા ગાળે નુકસાન પણ કરી શકે છે. જ્યારે બંને પર લાલચનો સંપૂર્ણ કબજો થઈ જાય છે ત્યારે સુખદેવ અને રૂમા મહાત્માની લાકડી ઉઠાવીને તે ખોલીને 500 સોનાના સિક્કા કાઢી નાખે છે અને તેના બદલે તે લાકડીમાં કાંકરા અને પથ્થર ભરી દે છે. હે મિત્રો, બીજા દિવસે મહાત્મા સુખદેવ અને તેની પત્નીની વિનમ્રતાથી રજા લઈને આગળની યાત્રા માટે તૈયાર થઈ ગયા. પરંતુ સુખદેવનું દિલ હજુ પણ ધબકતું હતું. તે ડરતો હતો કે પવિત્ર પુરુષને શંકા થશે અને ગુસ્સો આવશે. આ વિચારથી તેનો ચહેરો પીળો પડી ગયો. દરેક વ્યક્તિની અંદર પોતાના પાપો માટે એક આંતરિક ભય અને દુઃખ હોય છે, એટલે કે ખોટા કાર્યોનો ડર. જો કે વ્યક્તિ દુનિયા સામે પોતાને સાચો સાબિત કરવાની કોશિશ કરે છે ત્યારે તેનું ધ્યાન પોતાની આંતરિક શક્તિ પર જાય છે. જ્યારે આપણે પાપ કરીએ છીએ ત્યારે આ ચિંતાઓ આપણા અંદર ઘર કરી જાય છે. તેનું પરિણામ શું આવશે તે વિશેનો ભય એક પ્રકારની આંતરિક સજા છે જે આપણા મનમાં ચાલુ રહે છે અને આપણને અસ્વસ્થ બનાવી શકે છે. આ ભયથી પ્રેરાઈને ઘણી વખત લોકો પોતાના કાર્યો પર પુનર્વિચાર કરે છે અને પસ્તાવાનો વિચાર કરે છે. કેટલીક વાર તેઓ સાચા માર્ગ પર પણ ચાલવાનો નિર્ણય કરે છે. આ રીતે પાપનો ભય વ્યક્તિને પોતાના કાર્ય વિશે જાગૃત કરે છે અને તેને આત્મશોધ તરફ આગળ વધવામાં મદદ કરે છે. આ વાત સુખદેવના ઘરના સંદર્ભમાં છે, પરંતુ મહાત્માને એ ખબર નહોતી કે તેમની લાકડીમાંથી પૈસા કાઢવામાં આવ્યા હતા. તેઓ હસતા અને વાતો કરતા જતા હતા અને રાત્રિના મહેમાનગતિ માટે થોડી પ્રશંસા કરી રહ્યા હતા. બહાર નીકળતી વખતે સુખદેવ કહે છે, મહાત્માજી, મારે કોઈ સંતાન નથી. કૃપા કરીને ભગવાન પાસે પ્રાર્થના કરો કે મને બાળક થાય. હું પાપી છું એટલે મારી પ્રાર્થનાની કોઈ અસર નથી થતી, પરંતુ તમે તો મહાત્મા છો, ભગવાન તમારી વાત જરૂર સાંભળશે. પછી એક હળવા સ્મિત સાથે મહાત્માએ જવાબ આપ્યો, મને ખબર નથી કે ભગવાન સાંભળશે કે નહીં, પરંતુ બધું ભગવાન જાણે છે. હું તમને આશીર્વાદ આપું છું કે ભગવાન તમને સંતાન આપે. આ કહેતા મહાત્મા ત્યાંથી ચાલ્યા ગયા. મહાત્મા ગયા પછી તેઓને લાગ્યું કે જાણે એક મોટો બોજ ઉતરી ગયો છે, પરંતુ પતિ પત્ની બંને આ ચોરીના પરિણામોથી બચી શક્યા નહીં. સુખદેવનું મન અને મગજ પણ અનુભવમાં ડૂબેલું હતું, પરંતુ તેઓ આ ચોરીના પરિણામોથી બચી શકતા નહોતા. તેઓ બધાને શંકાની નજરે જોઈ રહ્યા હતા. એવું કહેવાય છે કે માણસ વર્તમાન અને ભવિષ્યની ચિંતાઓ પર ધ્યાન આપતો નથી. લોકો માને છે કે આજે જે છે તે ફક્ત આ જ છે, કાલે કોણે જોઈ છે. આ રીતે વિચારીને તેઓ મોટા પાપો કરે છે. બીજી બાજુ તેઓ તેને કૂતરું અથવા કૂતરીને કહે છે કે હે માણસ. ત્યાંથી તે મહાત્મા હરિદ્વાર પહોંચે છે. તેમનું હૃદય ખુશીથી ભરાઈ જાય છે. સંતો અને ઋષિઓને જોઈને તેમને એવો આનંદ થાય છે કે જાણે તેમણે ભગવાનના દર્શન કર્યા હોય. તેમનું મન ભગવાનની ભક્તિમાં તરબોળ થઈ જાય છે. બીજા દિવસે તેઓ મંદિરના મુખ્ય રસોઈયાને બોલાવે છે અને કહે છે, હું અહીં આવતા તમામ યાત્રીઓ માટે ભોજનનું દાન કરવા માંગુ છું અને હવે આ મારી છેલ્લી ઈચ્છા છે. કૃપા કરીને અમને કહો કે ભોજન, રહેવા અને કપડાં માટે કેટલો ખર્ચ થશે. પછી તે વ્યક્તિ થોડો હિસાબ કરે છે અને કહે છે કે મહારાજ, ભોજન, દાન, નિવાસ અને કપડાં દાન માટે કુલ ખર્ચ 400 સોનાના સિક્કા થશે. શું તમારી પાસે એટલા પૈસા છે? તે મહાત્મા જવાબ આપે છે, ચોક્કસ, હું આપીશ. તમે ફક્ત આવતીકાલના તમામ કાર્યક્રમોનું આયોજન કરો. આ કહેતા તેઓ ગંગા નદીમાં સ્નાન કરવા જાય છે. આ પછી બીજા દિવસે તેમણે કહ્યું હતું તે મુજબ તે રસોઈયાએ તમામ લોકો માટે પૂરતું ભોજન પ્રદાન કર્યું. હરિદ્વારના પટાંગણમાં ખુશી અને ધામધૂમથી કાર્યક્રમો જેમ કે ભોજનદાન, કપડાદાન, ભજન વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જોઈને ત્યાં હાજર લોકો ખુશીથી કહેતા હતા, વાહ વાહ, આ મહાત્મા કેટલા મહાન છે. તેમ છતાં તેઓ સાદા છે, પરંતુ જે લોકો પાસે પૈસા નથી તેઓ બેફામ રીતે પોતાના બાળકોના લગ્નમાં પૈસા ખર્ચે છે.
આ એક સન્માનજનક હૃદયવાળા વ્યક્તિ છે જેમણે ધર્મને સમજ્યો છે અને તેમણે પૈસાને ધર્મથી ઉપર નથી રાખ્યા. ગંગા સ્નાન કરીને પાછા ફર્યા પછી મહાત્માને ખબર પડી કે તેમના તમામ પૈસા ચોરાઈ ગયા છે. તેઓ એકદમ નિરાશ થઈ ગયા. તે થોડીવાર વિચારી રહ્યા હતા અને પછી અચાનક દરવાજો બંધ કરી દીધો. હવે મૃત્યુ સામે ઊભું હતું ત્યારે મહાત્માના મનમાં એક વિચાર આવ્યો. મનમાં એવો ખ્યાલ આવ્યો કે તમે શું કરી રહ્યા છો? આત્મહત્યાનું કૃત્ય સૌથી નિંદનીય છે, આ ન કરો. પરંતુ નિરાશાએ તેમને દરેક રીતે હરાવી દીધા. મહાત્માનો ચહેરો મૃત માણસ જેવો થઈ ગયો હતો. ત્યારબાદ તેઓ પલંગ પર ઊભા રહીને ગળામાં ફાંસો નાખીને ધ્રુજતા હાથે ચાલવા લાગ્યા. મહાત્મા લટકીને મરી ગયા. મિત્રો, સવાર ખૂબ શાંત અને ખુશાલ હતી, પરંતુ કોણ જાણે કે સાંજ કેટલી દુઃખદાયક બની જશે. થોડીવાર પછી આ ઘટના ચારે બાજુ ફેલાઈ ગઈ. આ બધું જોઈને રસોઈયાએ મહાત્માના અંતિમ સંસ્કાર કર્યા અને તેને ભગવાનનું નામ લઈને ફરીથી પોતાની કામગીરી શરૂ કરી. હવે મહાત્મા હયાત ન હતા. હવે તેમના પૈસા કોણ પૂછે? મિત્રો, મહાત્મા તો મરી ગયા હતા, પરંતુ તેમના આશીર્વાદ જીવંત હતા. 1 વર્ષમાં સુખદેવ અને રૂમાના ઘરમાં બાળકનો જન્મ થયો. તેમણે મહાત્માજી પાસેથી પૈસા ચોર્યા હતા. આ પ્રસંગે સુખદેવ એટલો ખુશ હતો જાણે તેને આખા વિશ્વનું ધન મેળવ્યું હોય. હવે અંધકારમાં પ્રકાશ ફેલાઈ ગયો, જાણે તેણે જમીન પર પણ પગ મૂક્યા હોય. તેણે બાળકની નામકરણ વિધિ ખૂબ ધામધૂમથી કરી. આ પ્રસંગે એક મોટો મેળો પણ યોજવામાં આવ્યો. તે દિવસે સુખદેવે પોતાના જીવનની તમામ કંજુસાઈ છોડીને પૈસા પાણીની જેમ ખર્ચ્યા. બાળકનું નામ સુધર્મા રાખવામાં આવ્યું. જેમ જેમ તે મોટો થયો, સુખદેવની ઈચ્છાઓ વધતી ગઈ. સુધર્મા એક ખૂબ સારી રીતે વર્તન કરનારો અને ભગવાનનો ભક્ત બાળક હતો. લોકો તેની પ્રશંસા કરતા હતા અને કહેતા હતા કે પરિવારનું નામ રોશન કરશે. સુખદેવ આ સાંભળીને ખુશ થઈ જતો હતો. તેની વાતો અને મજાક જોઈને તેમનો પ્રેમ વધતો જતો હતો. આ રીતે 7 વર્ષ પસાર થયા. તે આશ્રમમાં જ્ઞાન મેળવવા માટે ગયો. ત્યાં પણ તેના ગુણો વિકસવા લાગ્યા. તે હંમેશા પોતાની વર્ગમાં પ્રથમ આવતો. સુખદેવ આ સાંભળીને ભગવાનનો આભાર માનતો હતો. પરંતુ ક્યારેક જ્યારે તે મહાત્માનું દુઃખદાયક શબ્દોને યાદ કરતો, ત્યારે તેનું હૃદય દુઃખથી ભરાઈ જતું હતું. તે પોતાની આત્માને ફરીથી પાપ કરતી અનુભવતો. તે દુઃખી થઈને પોતાના મનમાં કહેતો કે કેવી સમજ ગુમાવી હતી, જેના કારણે મેં આ ધૃણાસ્પદ કાર્ય કર્યું. પરંતુ ભૂતકાળને પાછો લાવવો શક્ય નથી. તેણે 500 સોનાના સિક્કા એક લાલ કપડામાં બાંધીને એક પેટીમાં રાખ્યા અને નક્કી કર્યું કે તે કોઈ દિવસ મહાત્માને મળશે તો તેમને આ પાછા આપ કરી દેશે. ત્યારબાદ તેણે મહાત્માને શોધવાનું શરૂ કર્યું. ઘણા લોકોને સંદેશા મોકલ્યા, પરંતુ કોઈ માહિતી મહાત્મા સુધી પહોંચી નહીં. ધીમે ધીમે એટલો સમય વીતી ગયો કે તેઓ પણ આ ઘટના ભૂલી ગયા હતા. પરંતુ તે સોનાના સિક્કા પેટીમાં લાલ કપડામાં બાંધેલા રહેતા હતા. મિત્રો, સુખદેવનો પુત્ર સુધર્મા હવે 20 વર્ષનો થયો હતો અને તે પણ એક બીમારીથી પીડિત હતો. સુખદેવ આ બાબતે ખૂબ ચિંતિત હતો. સુખદેવે તેની સારવાર માટે ખૂબ મોટી રકમ ખર્ચી. પછી એક દિવસ અચાનક સુખદેવ, તેની પત્ની રૂમા અને પુત્ર સુધર્મા હરિદ્વાર પહોંચ્યા. ત્યાં પહોંચતા તેઓ એક ધર્મશાળામાં રહેવા લાગ્યા. ત્યાં સુખદેવને ખબર પડી કે તેમનો પુત્ર સુધર્મા હાલમાં સાધુ જેવું વર્તન કરી રહ્યો છે અને તે વૈરાગી બની રહ્યો છે. તે દિવસ રાત સાધુઓના સમૂહમાં સમય વિતાવતો અને જ્યારે તે કોઈ દુઃખી કે ગરીબ વ્યક્તિને જોતો તો તેની મદદ કરતો. સુખદેવને જોઈને ખૂબ ચિંતા થતી હતી. તે કંઈ કરી ન શકતા હતા. સુધર્મા તેમનો એકમાત્ર પુત્ર હતો. તેના ચહેરાને જોઈને સુખદેવનો ગુસ્સો શાંત થઈ જતો. તે ઘણું વિચારીને પણ સુધર્માના સ્વભાવનું કારણ સમજી ન શકતા હતા. પછી બીજા દિવસે સાંજે સુધર્મા ભજનો ગાતો પોતાની ધર્મશાળા તરફ જઈ રહ્યો હતો. તે પાછો જતો હતો ત્યારે રસ્તામાં એક વૃદ્ધ વ્યક્તિ રડતો જોવા મળ્યો. ત્યારે સુધર્માએ આશ્ચર્યથી પૂછ્યું કે ભાઈ, તમે કેમ રડો છો? પછી વૃદ્ધે જણાવ્યું કે બેટા, હું શું કહું, મને કહેતા જીવ નથી ચાલતો. જો તું ખરેખર જાણવા માંગતો હોય તો સાંભળ. મેં ગંગામાં ડૂબીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. હું મારા જીવનનો અંત લાવવા માગું છું, કારણ કે મને ધંધામાં ખૂબ મોટું નુકસાન થયું છે અને મારા પર ખૂબ મોટું દેવું છે. મારે ધંધામાં ખૂબ મોટું નુકસાન થયું છે અને મારા પર ઘણું મોટું દેવું છે. ત્યારે સુધર્મા કહે છે, પરંતુ આ તો નાની વાત છે, આ માટે મરી જવું કેમ? તે વૃદ્ધ વ્યક્તિએ સુધર્માને આશ્ચર્યથી જોયું અને કહ્યું
મારે મારું દેવું ચૂકવવું જ નહીં, તો મારી પાસે મરી જવા સિવાય કોઈ વિકલ્પ નથી. ત્યારે સુધર્મા થોડીવાર મૌન રહે છે. મિત્રો, સુધર્માનું મૌન તે દુઃખી વૃદ્ધ માટે સૌથી ખરાબ બાબત હતી. તે મૌન પછી આશાનું એક નવું કિરણ ફૂટે છે. તે વૃદ્ધના આંસુ બંધ થઈ જાય છે અને પછી સુધર્માએ પૂછ્યું, મહારાજ, તમારે કેટલી રકમની જરૂર છે? કૃપા કરીને મને જણાવો. મિત્રો, જ્યારે વ્યક્તિ નિરાશ હોય છે ત્યારે તે દરેક પગલે આશા શોધી રહ્યો હોય છે. તે વૃદ્ધે ગણતરી કરીને જવાબ આપ્યો અને કહ્યું કે મારું 500 સોનાના સિક્કાનું દેવું છે. સુધર્મા ફરીથી થોડા સમય મૌન રહ્યો અને પછી તે કહે છે, મહારાજ, તમે ચિંતા ન કરો. તમે આ ગંગાના કિનારે રાહ જુઓ. હું ટૂંક સમયમાં તમારી પાસે પૈસા લાવીશ. પછી તે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું, બેટા, ત્યાં એક ધર્મશાળા છે, ત્યાં આવીને રાહ જોજે. પછી સુધર્મા ઝડપથી પાછો ફર્યો જ્યાં તે રહેતો હતો. તે સમયે તેનું હૃદય ગભરાયેલું હતું, મન વિચલિત હતું. તે ખૂબ જ બેચેન હતો. કોઈ દેવી શક્તિએ તેને એવો વિચાર આપ્યો કે તેની ફરજ છે કે આ વૃદ્ધની મદદ કરે અને તેની મુશ્કેલીઓ દૂર કરે. તે ખાસ ભાવના સાથે પોતાની ધર્મશાળા પર પહોંચી ગયો. તે સમયે તેના માતા પિતા ક્યાંક બહાર ગયા હતા. હવે સુધર્મા માટે માર્ગ ખુલ્લો હતો. તેણે પોતાના માતા પિતાની પેટી ખોલી અને જોયું કે તે પેટી બંધ છે. સુધર્માએ તેને પથ્થરથી તોડી અને પછી પેટીમાં શોધવાનું શરૂ કર્યું. નિરાશાએ પોતાનું સ્થાન બનાવ્યું હતું, પરંતુ આશા હજુ બાકી હતી. પછી અચાનક એક આશાનું કિરણ દેખાયું અને તે લાલ કપડું સુધર્માના હાથમાં આવી ગયું. તેણે ધ્રુજતા હાથે તેને ખોલ્યું અને તેનું હૃદય ખીલી ગયું. તે કપડામાં કુલ 500 સોનાના સિક્કા હતા. આ એ જ સોનાના સિક્કા હતા જે સુખદેવ એક વખત મહાત્મા પાસેથી ચોર્યા હતા. જ્યારે સિક્કાની ગણતરી થઈ, તે બરાબર 500 સિક્કા હતા. સુધર્માના હૃદયમાં ખુશી થઈ અને તેણે સિક્કા લીધા અને કપડાને પેટીમાં પાછા મૂક્યા. તરત તે વૃદ્ધને સિક્કા આપવા માટે ગયો. મિત્રો, આ વાતનો અર્થ એ છે કે દરેક વ્યક્તિએ તેના અગાઉના જીવનનું ઋણ ચૂકવવાનું હોય છે. ગમે ત્યારે તેને ગમે તેટલા જન્મ લાગે, પરંતુ પોતાના પર લીધેલું ઋણ કોઈપણ રીતે ચૂકવવું પડે છે. આ કથામાં સુધર્મા એ જ મહાત્મા હતા જેમણે આત્મહત્યા કરી હતી અને તે વૃદ્ધ એ જ રસોઈયો હતો જેણે તે મહાત્માને ભોજન પીરસ્યું હતું. મહાત્મા મરી ગયા હતા અને હવે તેમને કોણ ચૂકવણી કરે? તેથી રસોઈયો દેવાથી પરેશાન હતો અને આ જન્મમાં તેને દેવું ચૂકવવાની તક મળી. હવે સુધર્માની બીમારીએ તેનું જીવન લઈ લીધું. તે પછીના દિવસે સુખદેવે આ વાત રૂમાને કહી. તેણે જાણ્યું કે તેમનો પુત્ર મરી ગયો છે અને દુઃખથી તેનું હૃદય ખૂબ દુઃખી થઈ ગયું અને નિરાશામાં તેણે પણ પ્રાણ ત્યાજી દીધા. જ્યારે ત્રણે મૃત્યુ પામ્યા ત્યારે તે જ રસોઈયાએ તેમના અંતિમ સંસ્કાર કર્યા. મૃતકોની આત્માએ યમરાજના દરબારમાં લાવવામાં આવી હતી. ત્યાં યમરાજે સુધર્માને સ્વર્ગ મોકલ્યો અને બીજી બાજુ સુખદેવ અને તેની પત્ની રૂમાને એક ભયાનક નર્કમાં મોકલ્યા. તેઓ નર્કમાં લાંબા સમય સુધી સજા ભોગવી. પછી બંનેને તેમાંથી મુક્તિ મળી. તેમને અપંગ કૂતરાના સ્વરૂપમાં પૃથ્વી પર મોકલવામાં આવ્યા અને બંનેએ કૂતરા અને કૂતરી બનીને પૃથ્વી પર પોતાના કર્મોની સજા ભોગવવાનું શરૂ કર્યું. તે મનુષ્યો જેમણે જીવનમાં પોતાનું ઋણ ન ચૂકવ્યું હોય તેમને અનેક જન્મોમાં પીડાનો સામનો કરવો પડે છે. તેથી મનુષ્યોએ ક્યારેય કોઈનું ઋણ પોતાના પર ન લેવું જોઈએ. જો લેવું પડે તો તેને આ જ જન્મમાં ચૂકવવાનો પ્રયાસ કરવો જોઈએ. નહીં તો તે ઋણને તેમના આગલા જન્મમાં તેમની સાથે ચાલે છે. તેથી કહેવામાં આવે છે કે મરણ પછી 5 એવી વસ્તુઓ છે જે શરીર છોડતી નથી અને મરણ પછી આત્માને મળે છે. એટલે મરણ પછી જ્યારે આત્મા નવા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે આ વસ્તુઓ આત્મા સાથે નવા શરીરમાં પ્રવેશ કરે છે. ઈચ્છા એ પહેલી વસ્તુ છે જે મનુષ્ય સાથે મરણ પછી પણ રહી જાય છે અને જન્મ સમયે પાછી આવે છે. તે વ્યક્તિના જીવનમાં રહે છે. બીજું છે કર્મો. જો કોઈ વ્યક્તિ આ જીવનમાં પવિત્ર અને સારા કર્મો કરે છે તો તેને આગામી જન્મમાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. જ્યારે જો તે વ્યક્તિ ખરાબ કર્મો કરે છે તો તે વ્યક્તિને આગલા જન્મમાં દુઃખ, પીડા અને કષ્ટ મળે છે. જેમણે નર્ક જેવું જીવન અનુભવ્યું છે તેમને કહેવામાં આવે છે કે કર્મોની ગતિ એવી છે કે તે મનુષ્યને શાંત જન્મો સુધી છોડતી નથી. ત્રીજી વસ્તુ છે લાલચ. લાલચ પણ ઈચ્છાનું એક સ્વરૂપ છે. તેને એવી વસ્તુ માનવામાં આવે છે કે જેનો મૃત્યુ પછી પણ કોઈ અંત નથી.
જે લોકો આ જગતમાં આવ્યા છે તેઓ માટે લાલચથી મુક્તિ મેળવવી લગભગ અશક્ય છે. ભૌતિક સુખોની ઈચ્છા અને શારીરિક આસક્તિની ઈચ્છાને લાલચ કહેવાય છે. મન શાંતિ ગુમાવે છે અને જ્ઞાન એકમાત્ર એવી વસ્તુ છે તમને ઈચ્છાથી મુક્ત કરી શકે છે. ચોથી વસ્તુ છે યાદદાસ્ત અથવા જ્ઞાન. બુદ્ધિમાન લોકો હંમેશા બુદ્ધિપૂર્વક અને સમજી વિચારીને જીવે છે, જેના કારણે તેમને જલ્દી મુક્તિ મળે છે. અને પાંચમી વસ્તુ છે દેવું. દેવું એવી વસ્તુ છે જે મનુષ્ય પર બોજ બની રહે છે. તે મનુષ્યને તેના મૃત્યુ પછી પણ છોડતું નથી. જો કોઈ વ્યક્તિએ કોઈ પાસેથી દેવું લીધું હોય તો તેણે મૃત્યુ પહેલાં તે ચૂકવવું જોઈએ. દેવું લેવામાં અને દેવું આપવામાં તે વ્યક્તિ સાથે જન્મથી જન્મ સુધી રહે છે. જો કોઈ વ્યક્તિ દેવું લીધા પછી મરી જાય તો તેનું દેવું તેની સાથે રહે છે. પૃથ્વી પર તે લાચાર હતા અને તેમણે તે બ્રાહ્મણને કહ્યું કે હે પવિત્ર પુરુષ, આ અમારા પાછલા જન્મની વાર્તા છે જે અમે ભોગવી રહ્યા છીએ. ભગવાન દરેકને પોતાના કર્મોને સુધારવાની તક આપે છે. પછી તે ભક્તે કહ્યું, જો તમને બંનેને આ જીવનમાં કોઈની મદદ કરવાનો મોકો મળે તો તેને ચૂકશો નહીં. આ તમારા મુક્તિનો માર્ગ છે. બ્રાહ્મણના આશીર્વાદ અને માર્ગદર્શનથી કૂતરા અને કૂતરીએ આ જીવનમાં સેવા અને દાનના માર્ગ પર ચાલવાનો નિર્ણય કર્યો, જેથી તેમને ભવિષ્યમાં આ જીવનનો પસ્તાવો ના થાય. જે લોકો પોતાના ક્ષણિક સુખ અને આરામથી દૂર રહે છે તેમના જીવનમાં ભવિષ્યમાં હંમેશા નિષ્ફળતા આવે છે. ધાર્મિક શાસ્ત્રો અને કર્મોના સિદ્ધાંત મુજબ વ્યક્તિને આગામી જીવનમાં તેના કર્મોનું પરિણામ ભોગવવું પડે છે. ઉદાહરણ તરીકે દેવું ન ચૂકવવાનું પરિણામ એ છે કે વ્યક્તિને આગામી જીવનમાં ગરીબી, આર્થિક મુશ્કેલીઓ અથવા દેવાના બોજ હેઠળ જીવવું પડે છે. તેને વારંવાર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજું, કોઈ બીજાને મારવાનું પરિણામ એ છે કે વ્યક્તિ આગલા જન્મમાં શારીરિક પીડા, અકાળે મૃત્યુ અથવા અપંગતા રૂપે ગંભીર ગુનાઓનો સામનો કરે છે અને તે તીવ્ર પીડા ભોગવે છે. ત્રીજું, છેતરપિંડીનું પરિણામ એ છે કે વ્યક્તિ આગલા જન્મમાં વિશ્વાસઘાત, સંબંધોમાં છેતરપિંડી અને મિત્રતાનો અભાવ અનુભવે છે. તેણે તેવા જ દુઃખોનો સામનો કરવો પડે છે જે તેણે અન્ય લોકોને આપ્યા હતા. ચોથું, ચોરીનું પરિણામ એ છે કે વ્યક્તિના પાપનું પરિણામ આગામી જીવનમાં આર્થિક વિનાશ, સામાજિક અપમાન અને પોતાની મહેનતથી કમાયેલી વસ્તુઓ ગુમાવવા રૂપે થાય છે. પાંચમું, અધર્મનું પરિણામ એ છે કે તે આગલા જન્મમાં સંબંધોમાં ખલેલ, અપમાન અને પરિવારમાં વિખવાદ જોવા મળે છે. વ્યક્તિના વ્યક્તિગત જીવનમાં ઘણા કષ્ટો અને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. આ બધું પાપોનું પરિણામ છે. આ જીવનમાં જે પણ છે તે બધા કર્મોનું પરિણામ ભવિષ્યમાં મળવાનું છે, કારણ કે આ કર્મો મુજબનો ન્યાય છે જે વ્યક્તિને તેમના કર્મો અનુસાર પરિણામ આપે છે. તો પ્રિય મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયો ગમે હોય તો લાઈક કરો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ જરૂરથી દબાવી દેજો. અને વિડીયોમાં વધુમાં વધુ તમારા મિત્રો, સગા સંબંધીઓને શેર કરી દેજો. આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.